મિત્રો, જ્યારે આ વર્ષ પ્રારંભ થયું ત્યારે જાન્યુઆરી મહિનામાં મેં એક રાજયોગ વિશે કહ્યું હતું અને મેં કીધું હતું કે 2025માં એક સમય, એક મહિનો તમારા જીવન માટે એટલું બધું મહત્વપૂર્ણ રહેશે કે તમે તેના વિશે વિચારી પણ નહીં શકો. હું જે યોગના વિશે કહી રહ્યો છું એ યોગ ઓગસ્ટ મહિનામાં શરૂ થવાનો છે અને આ યોગના લીધે તમારા જીવનમાં શું બદલાવ થશે, ધનને લઈને, બિઝનેસને લઈને, નોકરીને લઈને, સુખ સુવિધાઓને લઈને, પ્રેમને લઈને, તેના જ વિશે તમને જાણકારી દેવા માટે તમારી સામે ઉપસ્થિત થયો છું. તો ચાલો જાણીએ, વિસ્તારથી સમજીએ. વૈદિક સાધના જૂનાગઢ આધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વૈદિક જ્યોતિષ અનુસાર ઓગસ્ટનો જે આખો મહિનો રહેવાનો છે ને, તે તમારા જીવનમાં લગભગ 1 વર્ષના અંતરાલ પછી કંઈક નવું અને વિશેષ અને મહત્વપૂર્ણ બનવા જઈ રહ્યો છે. સૌથી પહેલાં એ સમજીએ કે મહત્વપૂર્ણ કેમ બની રહ્યો છે. તો જુઓ, 14 મે 2025ની રાત્રે ગુરુ ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કર્યો હતો અને તમારી કુંડળીના અષ્ટમ ભાવમાં, અને 26 જુલાઈથી શુક્ર ગ્રહ પણ મિથુન રાશિમાં પ્રવેશ કરવાના છે. જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે આ બંને ગ્રહો એક જ રાશિમાં સ્થિત હોય તો ગજ લક્ષ્મી રાજયોગનું નિર્માણ થાય છે અને ત્યારબાદ સુખ, સૌભાગ્ય, ધન સંપદા અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. તમારા માટે દરેક પ્રકારના રસ્તાઓ તૈયાર થાય છે અને એમ પણ માતાજીને એટલે કે લક્ષ્મી દેવીને પ્રસન્ન કર્યા વિના કોઈ વ્યક્તિ, કોઈ સમાજ, કોઈ દેશ ક્યારે પણ સુખી થઈ શકતો નથી. એવામાં આ સ્થિતિને કારણે ઓગસ્ટના મહિનામાં તમારું નેચર મહત્વાકાંક્ષી બને છે, તમારું મન આધ્યાત્મિકતા તરફ જાય છે અને આ સ્થિતિ તમને ધન પ્રાપ્ત કરવાની પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે. અને એમ પણ વૃશ્ચિક રાશિવાળાઓ, તમે જન્મથી થોડા અલ્પ અને સંતુષ્ટ રહી નહીં શકતા, ચાહે તે શિક્ષા ક્ષેત્ર હોય, વિદ્યા પ્રાપ્તિ હોય, અર્થ ઉપાર્જન હોય અથવા તો સામાજિક જીવન કેમ ના હોય. અસંતોષનો ભાવ હંમેશા તમારા મનમાં ક્યાંક ને ક્યાંક રહે છે અને આ સ્થિતિ તમારા માટે લાભદાયક પણ છે. અષ્ટમ ભાવમાં બનવાવાળું ગજકેસરી રાજયોગ ધીમે ધીમે કરીને ઉન્નતિની સીડીઓ તરફ તમને લઈ જશે. લાંબા સમયથી જીવનમાં ચાલી રહેલી દરેક પરેશાનીઓ હવે સમાપ્ત થતી દેખાશે. તમારા ઘણા બધા એવા કામ હશે જે અટક્યા હતા. જો તમે વીજળી, ઇલેક્ટ્રોનિક ઉપકરણ, ધાતુ, તાંબાથી સંબંધિત કાર્ય કરો છો તો તમને વિશેષ રૂપથી ધન મળશે. જો તમે ઠેકેદારી, સુવર્ણ વ્યાપાર, ઔષધિ, રેસ્ટોરન્ટ, ભોજનાલય, પથ્થરની સાથે જોડાયેલા છો, ખેતી, ફર્નિચરના કાર્ય સાથે જોડાયેલા છો તો આ ઓગસ્ટનો મહિને તમને એટલું બધો ધનનો લાભ દેશે કે તમે તેના વિશે વિચારી પણ નહીં શકો. સોનામાં સુગંધ ભળે એવી સ્થિતિ ત્યારે સર્જાશે જ્યારે ગ્રહોના યુવરાજ 11 ઓગસ્ટથી કર્ક રાશિમાં ઉદિત થઈ જશે, એટલે કે તમારા ભાગ્યમાં. એવામાં તમને દરેક જગ્યા પર ભાગ્યનો સહયોગ મળશે. આ મહિનો તમારા માટે ઉન્નત તેમજ શક્તિ સંપન્ન અને વિકાસશીલ હશે. નોકરી વ્યવસ્થાથી જોયેલા જાતકોને પ્રમોશનના દ્વાર ખુલી શકે છે. અધિકારી, સહકર્મીનો સાથ મળશે. પરિવારમાં કોઈ કટુતા આવી ગઈ હતી તો એ કટુતા દૂર થશે. શેર બજાર, સટ્ટા બજાર, ઈ કરન્સી તેમજ તેજી મંદી સાથે જોડાયેલા ધંધાઓમાં, કાર્યોમાં 11 ઓગસ્ટ પછી તમને ખૂબ જ ધન લાભ મળશે અને એનાથી તમે સંતુષ્ટ પણ રહેશો. 11 ઓગસ્ટ પછી નોકરીમાં વેતન વૃદ્ધિના યોગ બની રહ્યા છે. તમને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે અને એ જવાબદારી તમારા ભવિષ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ભૂમિ ભવનની બાબતોમાં સફળતા મળશે. ખાસ કરીને તમારો સમય ભાઈ બહેનો સાથે વ્યતીત થશે. કોઈ ખાસ વ્યક્તિ જે તમારા જીવનમાં પહેલાં હતા બની શકે છે ફરીને તમારી પાસે આવે, તમારી નજદીક પહોંચે. અથવા તો એવું પણ થઈ શકે છે કે તમારા જીવનમાં કોઈ એવું વ્યક્તિ આવે જેની સાથે તમારી નજદીકી વધે, કારણ કે શુક્ર સપ્તમ ભાવમાં ઉપસ્થિત છે અને શુક્રની આ સ્થિતિ જીવનમાં નવી ખુશીઓને જરૂર દસ્તક દેવાનું મદદરૂપ બનશે.
જે લોકો વિવાહિત જીવન વિતાવી રહ્યા છે એમને સારું એવું સુખ પ્રાપ્ત થશે. જે વૈવાહિક જીવનનું સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે એમના માટે શુક્ર કોઈ ચમત્કારથી કમ નહીં હોય. જે લોકોના લગ્ન નથી થયા એમના માટે સારા પ્રસ્તાવ મળશે. એટલે કે મિલન તો થશે, ચાહે તે ચોરી છુપે થાય, સામાજિક દ્રષ્ટિએ થાય. યોગ બને છે. વૃશ્ચિક રાશિવાળાઓ, રાજલક્ષ્મી યોગ તમારા અષ્ટમ ભાવમાં બની રહ્યો છે, એટલે કે આકસ્મિક ભાવમાં બની રહ્યો છે. એટલા માટે આ સમય પૂરી રીતના કરિયર ગ્રોથ માટે બન્યો છે. જો લોકો બેરોજગાર છે એમને 100% નોકરી મળવાની પૂરી સંભાવનાઓ છે. 7 ઓગસ્ટથી લઈને 13 ઓગસ્ટ અને 18 ઓગસ્ટ પછી 2 ઘટનાઓ એવી થશે જ્યાં તમે વિચારવા પણ મજબૂર થઈ જશો. કારણ કે એક તો તમને નોકરી સિવાય બિઝનેસની કોઈ ઓફર મળી શકે છે, અને બીજું નોકરી બદલવાનો પણ અવસર મળી શકે છે. અને જો આ સ્થિતિ તમે સામાન્ય રૂપથી લાગે તો આ તમારી મોટી બધી ભૂલ છે. કારણ કે ભાગ્ય તમારા માટે પરિવર્તન લઈને આવ્યું છે અને તમારે ભાગ્ય સાથે જવું જ જોશે. લગભગ 1 વર્ષના અંતરાલ બાદ આકસ્મિક ધનલાભના સંકેત મળશે. ચાહે તે ત્રીજા વ્યક્તિના કારણે મળે, ચાહે તે તમને કમિશનના રૂપમાં મળે, ચાહે તે તમારા વ્યાપાર વૃદ્ધિ થવાના રૂપમાં મળે. આ સમયમાં મોજૂદા એટલે કે હાલના આસપાસના જે કર્મચારીઓ છે એના તરફથી અથવા તો તમારા સહકર્મી તરફથી પણ તમને ધનલાભ મળવાના સંકેતો બને છે. વૃશ્ચિક રાશિવાળાઓ, ગજલક્ષ્મી રાજયોગ કોઈ આશીર્વાદથી કમ નથી. કારણ કે તમારા જીવનમાં ચાલી રહેલી ઉલઝનોને તો દૂર કરશે, પરંતુ તમારા જીવનમાં વિશેષ ઉર્જાનો પ્રવેશ કરાવશે. ખાસ કરીને વિદેશમાં બસી રહેલા લોકો કોઈ મોટી ઘટનાના સાક્ષી બનશે. તમે જે માનસિક તણાવમાં જીવન વ્યતીત કરી રહ્યા છો તે હવે ઓછું થશે. સમસ્યાનું સમાધાન નીકળશે. ઈશ્વર તમને એક નવો રસ્તો તૈયાર કરીને દેશે, અને એ રસ્તો કોઈ વ્યક્તિના રૂપમાં, લોનના રૂપમાં, સહાયકના રૂપમાં પણ થઈ શકે છે. શનિ પંચમ ભાવમાં છે, જે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવાના સંકેત આપી રહ્યા છે. સામાજિક પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. જે વિદ્યાર્થી પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના માટે સફળતા થોડીક સરળ થઈ જશે. મિત્રો, જો તમે મહેનત કરવામાં પાછળ નહીં રહો, તમે ઇન્ટરવ્યૂ અને પ્રતિયોગિતામાં ખાસ મહેનત કરશો તો સફળતા તમારી સામે હશે. 13 જુલાઈથી મંગળ ગ્રહ શુક્રની રાશિ તુલામાં પ્રવેશ કરશે, તો આયાત નિર્યાત, સમુદ્ર નદીના આજુબાજુ વસેલા લોકોને લાભ દેશે. તેના સંબંધિત કાર્ય કરવાવાળા લોકોને માલામાલ કરશે. આ સ્થિતિ મહિલાઓ માટે પણ જબરજસ્ત બદલાવના સંકેત કરી રહી છે. કારણ કે આ સ્થિતિના લીધે તમને ઉપવાસ સ્વરૂપ આભૂષણની પ્રાપ્તિ થશે, અથવા તો એવું થઈ શકે છે કે તમારા કોઈ નજદીકના વ્યક્તિ તમને સરપ્રાઈઝ ગિફ્ટ આપે. 13 જુલાઈ પછી દેશ વિદેશના યાત્રાનો યોગ બનશે. બિઝનેસ અને વ્યાપારિક યાત્રાઓ સફળ થશે. એવામાં આવકના નવીન સ્ત્રોત પ્રાપ્ત થશે. સ્થાયી સંપત્તિમાં વધારો થશે. જો તમારા માતા કે પિતા ગવર્મેન્ટ સાથે સંબંધો ધરાવે છે તો એમના તરફથી પણ કોઈ મોટો લાભ મળી શકે છે. મિત્રો, ચાહે મુકેશ અંબાણી હોય, ચાહે તે રતન ટાટા હોય અથવા તો અદાણી હોય, દરેક ઉપર ગ્રહોનો પ્રભાવ હોય છે. જ્યોતિષશાસ્ત્ર કહે છે કે કુંડળીમાં ઘણા એવા મહાયોગો છે જે વ્યક્તિને સફળતાના શિખરો સુધી પહોંચાડી દે છે, અને ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા. અને આ ઓગસ્ટમાં જો તમે બિલ્ડિંગ મટીરિયલ્સ, ઠેકેદારી, એન્જિનિયરિંગ સાથે સંબંધ રાખો છો તો જિંદગી બદલવા માટે તૈયાર રહો. તમારા માટે ધનના બંધ દરવાજા ખુલે છે. એકંદરે જોવામાં આવે તો ઓગસ્ટનો મહિનો ધન પ્રાપ્તિનો મહિનો છે. શત્રુઓને મિત્ર બનાવવાનો મહિનો છે. અને જો તમે કોશિશ કરશો અને શ્રદ્ધા સાથે ભગવાનના મંત્રોનું સ્મરણ કરશો તો તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ થશે. આ વિડીયો સારો લાગે તો હર હર મહાદેવ કોમેન્ટમાં જરૂર લખજો. જય ગુરુદાસ, જય ગિરનારી.